શું તમારી પાસે છે અને શું તમારી પાસે હતું. શું તમારી પાસે છે તો સિમ્પલ વસ્તુ છે ડુ યુ હેવ. આનો મીનિંગ શું થાય? ડુ યુ હેવ. શું તમારી પાસે હતું તો એનો મતલબ થાય ડીડ યુ હેવ. શું તમારી પાસે ફોન છે તો ડુ યુ હેવ અ ફોન. સિમ્પલ વસ્તુ ડુ યુ હેવ અ ફોન. શું તમારી પાસે ફોન હતો તો શું થશે? તો ડીડ યુ હેવ અ ફોન. ડીડ યુ હેવ અ ફોન. સિમ્પલ, કાંઈ અઘરું નહીં હો ભાઈ, કાંઈ અઘરું નહીં. ડીડ યુ હેવ અ ફોન. શું તમારી પાસે છે તો ડુ યુ હેવ. શું તમારી પાસે હતું ડીડ યુ હેવ. પછી તમે અહીંયા બદલાવી શકો. માની લો કે તેણી હોય, શું તેણી પાસે ફોન છે તો અહીંયા ડઝ આવી જાય. તો ડઝ શી હેવ અ ફોન. ડઝ શી હેવ અ કાર. અને ડીડ શી હેવ, અહીંયા ડીડ શી થઈ જાય. અરે સાહેબ કાંઈ નથી. કોઈને તમારે પ્રશ્ન પૂછવો, શું તમારી પાસે સમય છે તો ડુ યુ હેવ ટાઈમ. શું તમારી પાસે સમય હતો તો ડીડ યુ હેવ. ડીડ અને હેવ એટલે શું થાય? પાસે હતું પ્રશ્નાર્થમાં. અને ડુ અને હેવ અથવા તો ડઝ અને હેવ એટલે શું? પાસે છે એવો મતલબ થાય.